બધા મિત્રોનું સ્વાગત છે. આજની આપણી આ સ્પેશિયલ સેશન છે ફ્રેન્ડશિપ ડે, વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે. મિત્રતા, વિશ્વ મિત્રતા દિવસ, મિત્રોનો દિવસ. અલબત્ત આપણું આખું જિંદગી મિત્રતા સભર રહ્યું હોય છે, એટલે એકાદ દિવસનું સેલિબ્રેશન એ આપણું પ્રણાલી કે સંસ્કૃતિ નથી. પણ આપણને આવા મિત્રતાની જરૂરિયાત અને મિત્રતાના ગૌરવનું યાદ પાછી આવે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હું હમણાં એક જોસેફ પેરીનું એક કાવ્ય છે, ઓલ્ડ ફ્રેન્ડ્સ ન્યૂ ફ્રેન્ડ્સ. જોયું છે? ઓકે. ઓલ્ડ ફ્રેન્ડ્સ ન્યૂ ફ્રેન્ડ્સ. જોસેફ પેરી બહુ જૂનો કલાકાર અને લેખક. 1903માં એ મૃત્યુ પામ્યું. એને સંવેદનાસભર ઘણી રચનાઓ કરી છે અને સારામાં સારો સંગીતકાર હતો, સારામાં સારો કમ્પોઝર. તો મ્યુઝિક કમ્પોઝિશનનું બેસ્ટ કમ્પોઝિશન જ્યારે મરણ પથારી હતો ત્યારે એને જે કર્યું એને નામ આપ્યું ડિયર વાઇફ. અને એને મિત્રતાનું ગૌરવ કરતો એક સુંદર કાવ્ય બનાવ્યું છે, જેને ગ્લોબલ કવિતા પણ કહેવામાં આવે છે. કે મેક ન્યૂ ફ્રેન્ડ્સ બટ કીપ ઓલ્ડ. ધોઝ આર સિલ્વર, ધીઝ આર ગોલ્ડ. નવા મિત્રો બનાવો પણ જૂના મિત્રોને સાચવી રાખો. નવા મિત્રો જો ચાંદી જેવા ચળકતા હશે, પણ જૂના મિત્રો છે એ જૂના નથી થતું એવા સોના જેવા છે. એમ કહીને એમણે મિત્રતાના ગાન સભર 8 પંક્તિનું એક સુંદર કાવ્ય પણ બન્યું છે, અને ગુજરાતીમાં એ અવેલેબલ છે ટવકો ઉપર. મિત્રતાનું ગાન સદીઓથી થતું આવે છે, અને એમ કહેવાય છે કે મિત્રતાનો ખંભો જો મળે તો એની ઉપર લખેલી ટપાલ કોઈ દિવસ પાછી આવતી નથી, નોટપેડ થતી નથી. એટલે મિત્રતાનું ગાન માનવજાત જ્યારથી સમજણી થઈ અને સંસ્કૃતિ વિકસી ત્યારથી જ થતું આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ મિત્રતા ઉપર પછી રામ અને હનુમાનની મિત્રતા હોય કે પછી કૃષ્ણ અને અર્જુનની મિત્રતા હોય, ઇટ કન્સર્ન્સ. રામ અને હનુમાનની મિત્રતા એક રામાયણને નવો બોપ આપે છે. દુર્યોધન અને કર્ણની મિત્રતા છે એ કૌરવો માટે અને કૌરવ સેના માટે એક સંદર્ભ બની જાય છે. મિત્રતાનું ગાન અલગ અલગ રૂપે દરેક સાહિત્યની અંદર ગાવામાં આવ્યું જ છે. મિત્રતા સભર સંબંધો હંમેશા શાશ્વત સંબંધો તરીકે ટકી રહેતા હોય છે, અને જેમ ઓલ્ડ વાઇન છે એ વધારે જેમ ઓલ્ડ થતો જાય એમ વધારે એ કિંમતી અને મૂલ્યવાન બનતો જાય, એમ જૂના મિત્રો આટલા જ મૂલ્યવાન હોય છે. આપણા ગ્રુપનો આમ જુઓ તો આ હેતુ પણ, આપણે બધા જે જૂના જૂના મિત્રો છીએ એ ફરી કોઈક હેતુસર કે કોઈક બહાના હેઠળ આપણે સાતત્યપૂર્ણ રીતે મળતા રહીએ એ છે. ઠીક છે, મહાભારતનું કન્ટેન્ટ આપણને ગમે છે અને એનું ચયન ને મંથન કરીને આપણે બધાને વેચીએ છીએ, પણ અંદર રહેલી જે આપણી મુખ્ય વાત તો એ જ હંમેશા સચવાતી રહી છે કે બસ આપણે મળીએ અને નિસ્વાર્થ ભાવે મળીએ. આવી રીતના મિત્રતાના સંદર્ભમાં આપણે મળતા રહીએ છીએ અને આનંદ કરતા રહીએ છીએ. ત્યારે આજે વર્લ્ડ ફ્રેન્ડશિપ ડેના ઉજવણીના ભાગરૂપે કે પછી સંધ્યાબેનનું આજે દુનિયાની શ્રેષ્ઠ મિત્રતાનું પ્રતીક જેને ગણવામાં આવે છે તે શ્રી કૃષ્ણ અને અર્જુનની એ મિત્રતાને વિશિષ્ટ રીતે આપણી સામે રજૂ કરવા માટે હું સંધ્યાબેનને જ વિનંતી કરીશ. બધાને થતું હશે કે આ ફ્રેન્ડશિપ ડે લખ્યું, પણ આજે કોઈ મોબાઈલમાં કોઈ ફ્રેન્ડશિપના મેસેજો તો આવ્યા જ નહીં. તો આપણા ભારતમાં એ ઓગસ્ટના ફર્સ્ટ સન્ડેના ફ્રેન્ડશિપ ડે ઉજવાય છે, ને આજે વિરેન્દ્રભાઈએ કહ્યું એમ ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે છે. અને જોગાનુજોગ એમ કહેવાય કે શ્રી કૃષ્ણ પણ એક ઇન્ટરનેશનલ જ પર્સનાલિટી છે, વૈશ્વિક જ પ્રતિભા છે. તો એમના માટે પછી વિશ્વ ફ્રેન્ડશિપ દિવસ જ યોગ્ય ગણાય. એટલે આજે મને જે આ બોલવાનો ચાન્સ મળ્યો છે એ માટે વિરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને સર્વ મિત્રોને પણ ફ્રેન્ડશિપની શુભેચ્છાઓ આપું છું, ફ્રેન્ડશિપ ડેની. અહીંયા આવ્યા એ પહેલા ગીતા અને ગીતાકાર પ્રત્યે પ્રેમ તો હતો જ, પરંતુ મુરબ્બી વડીલ શ્રી બાલુભાઈના
દરરોજ ગીતા ચિંતન વાંચીને કૃષ્ણ અને કૃષ્ણની ગીતા પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ બનતો ગયો છે. તે માટે હું તેમને પણ હૃદયથી નમસ્કાર કરું છું. અને મહાભારત વિશે થોડું ઘણું તો આ ગ્રુપમાં જોડાયા એ પહેલા જાણતી જ હતી, પરંતુ સાવ થોડું કે મહાભારત એ એક યુદ્ધ કથા છે એવું જ લાગતું હતું. પરંતુ આ ગ્રુપમાં જોડાયા પછી બધા સુજ્ઞ વક્તાજનોના વક્તવ્ય સાંભળ્યા પછી એવું લાગવા માંડ્યું કે મહાભારત, એવું ખ્યાલ આવવા માંડ્યો કે મહાભારત એ માત્ર એક યુદ્ધ કથા નથી, પરંતુ મહાભારત એ માનવીય સંવેદનાનું મહાકાવ્ય છે. મહાભારત એ માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. મહાભારત એ માનવ સંબંધોનું મહાકાવ્ય છે. અને આપણું અસ્તિત્વ શરૂ થાય છે ને આપણી આજુબાજુ એક સંબંધોની માયાજાળ રચાતી જાય છે તે જિંદગીના અંત સુધી. અને એ બધા જ સંબંધો ઈશ્વર પ્રાપ્તિથી કે નિયતિની નિર્મિતિથી જ આપણી સાથે જોડાયેલા છે. પરંતુ આ એક સંબંધ કદાચ એવો છે કે જે આપણે આપણી પસંદગીથી નિર્માણ કરીએ છીએ. પરસ્પર સ્વીકૃતિથી એ સંબંધ મજબૂત બને છે અને સ્નેહ, સમર્પણ અને સમજણથી એ સંબંધની માવજત થાય છે. એ સંબંધ એટલે મૈત્રી સંબંધ, મિત્રતાનો સંબંધ, સખ્યતાનો સંબંધ. અને આવો સખ્યત્વનો આ સંબંધ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે છે, કે જે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ એમના એ સખ્યત્વને, તો એ સંબંધને આપણે મહાભારતના સંદર્ભમાં આજે સમજવાનો પ્રયત્ન કરીશું. એ પહેલા શ્રી કૃષ્ણ વિશે વાત કરીએ તો ગઈકાલે આપણે કૃષ્ણમ વંદે જગદગુરુ કહીને એમને જગદગુરુ સમજીને પ્રણામ કરીને આવ્યા. અને આજે એ કૃષ્ણને આપણે આપણી સાવ બાજુમાં બેસાડી દીધા આપણા મિત્ર તરીકે. પરંતુ ખરેખર શ્રી કૃષ્ણ એક વર્સેટાઇલ પર્સનાલિટી છે. એને જે રંગમાં ઢાળો એ રંગમાં એ રંગાઈ જ જાય. અને કદાચ વિશ્વમાં એક જ ઈશ્વર એવો છે કે એને તમે કોઈ પણ રોલ આપો એ બધા જ રોલમાં પરફેક્ટ લાગે. પરફેક્શન એનું હોય છે દરેક રોલમાં. અને એ શ્રી કૃષ્ણ જે અવતારી પુરુષ હોવા છતાં મને એવું લાગે છે કે મહાભારતમાં તેઓ અર્જુન અને પાંડવોના સખા તરીકે અને શાશ્વત ધર્મ ગોપતા તરીકે જ વધારે પ્રસ્તુત થયેલા છે. આ મિત્ર એવા મિત્ર કે જે સમર્થ હોવા છતાં પણ ક્યારેય પોતાની શક્તિનું વિનાકારણ પ્રદર્શન કર્યું નથી. તેઓ સર્વજ્ઞાની હોવા છતાં પણ વારંવાર સલાહો કે ઉપદેશો આપ્યા નથી. તેઓ શાશ્વત ધર્મ સંસ્થાપક હોવા છતાં આપદ ધર્મની અવહેલના કરી નથી. અને ઈશ્વર હોવા છતાં પણ માનવીય સંવેદનાને ક્યારેય ભૂલ્યા નથી. એટલે કે આ શ્રી કૃષ્ણ એને મિત્ર બનાવવા માટે તો આપણે બધા જ તૈયાર હોય, પરંતુ એક પૂર્ણ પુરુષોત્તમ સંધ્યાબેન, આપનું અનમ્યુટ કરશો. સંધ્યાબેન, સંધ્યાબેન, સંધ્યાબેન. હલો. હા, આપ હવે સંભળાય છે બેન, સંભળાય છે. ઓકે. અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે માત્ર લોહીનો સંબંધ નહોતો, પરંતુ લાગણીનો સંબંધ હતો. અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે માત્ર આવશ્યકતાનો સંબંધ નહોતો, પરંતુ આત્માનો સંબંધ હતો. અને તેથી જ કદાચ તેમની મૈત્રી એ લોકોત્તર મૈત્રી બની શકી છે. આ લોકોત્તર મૈત્રી, આ અદ્ભુત સખ્યત્વ કે જે આજે પણ આપણે યાદ કરીએ છીએ, તો એ સખા ભાવમાં શું હતું? તો એના માટે આપણે સંસ્કૃત વાङ्મયમાં આવેલી સખા શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિઓ જોઈએ અને તે દ્વારા આ સંબંધને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સખા શબ્દ એટલે
સહ ખ્યાયતે ઇતિ સખા, જેની સમક્ષ ખુલ્લા થઈ શકાય છે, પોતાના મન અને હૃદય જેની સમક્ષ વ્યક્ત થઈ શકે છે, એઝ ઇટ ઇઝ, આપણે જેવા છે તેવા જેની સમક્ષ આપણે વ્યક્ત થઈ શકીએ છે, તે એટલે સખા. અર્જુને યુદ્ધ ક્ષેત્રમાં શોક, ભય, ગૂંચવણ અને અસમંજસમાં હતો, અને તે કૃષ્ણને કહી દે છે કે ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ, હું યુદ્ધ નહીં કરી શકું. અને શ્રી કૃષ્ણ પણ અર્જુનની સમક્ષ પોતાનું રહસ્ય પ્રગટ કરે છે, પોતાના દિવ્ય રૂપનું દર્શન પ્રગટ કરાવે છે. આ બધું જ તેઓ પણ અર્જુન સમક્ષ જ પ્રગટ કરે છે. તેથી કહી શકાય કે સહ ખ્યાયતે ઇતિ સખા, જેની સમક્ષ આપણા મન અને હૃદય આપણે ખોલી શકીએ તે સખા. તેનો બીજો અર્થ એવો છે કે જે આપણા શ્રેષ્ઠ સ્વરૂપને જગતની સમક્ષ પ્રસ્તુત કરે અને આપણી કીર્તિને અર્થ આપે તે સખા. અર્જુનને શ્રી કૃષ્ણ મળ્યા, તેથી તો અર્જુનનું તેજ અને પરાક્રમ અમર બની ગયું, અને પાંડવા નામ ધનંજય તરીકે તે આજે પણ કીર્તિવાન છે. તે જ રીતે શ્રી કૃષ્ણને અર્જુન મળ્યા, તેથી તો શ્રી કૃષ્ણની ગીતાનો સંદેશ, ગીતાનો ઉપદેશ અને તેમનો ધર્મ સંદેશ આજે યુગો સુધી ગુંજતા રહ્યા છે. સહ ખ્યાયતે ઇતિ સખાનો એક બીજો અર્થ પણ એ છે કે જે બંને સાથે જાણીતા બને છે, જે બંને એકબીજાથી ઓળખાય છે, જે બંને સાથે ખ્યાતિ મેળવે છે, તે સખા. અને આ અર્થને સમજવા માટે આપણે જુદા જુદા પ્રસંગો જોઈએ. ખાંડવ પ્રસ્થથી જ આપણે શરૂઆત કરીએ તો ખાંડવ પ્રસ્થની ખડકાળ ભૂમિ પર અર્જુન અને શ્રી કૃષ્ણ બંને સાથે જ પુરુષાર્થ કર્યો હતો, અને એ વખતે વરુણ દેવે તેમના પરાક્રમ અને પુરુષાર્થથી પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણ અને અર્જુનને, નહીં કે યુધિષ્ઠિર કે ભીમને, પણ શ્રી કૃષ્ણ અને અર્જુનને દિવ્ય ઉપહાર ભેટ આપે છે. અર્જુનને કપિધ્વજ ધરાવતો દિવ્ય રથ, ગાંડીવ ધનુષ અને અક્ષય તર્કશ પ્રાપ્ત થાય છે, જ્યારે શ્રી કૃષ્ણ અને વરુણદેવ સુદર્શન ચક્ર અને કૌમુદકી ગદા આપે છે. આ ઉપરથી કહી શકીએ કે વરુણદેવ કદાચ તેમની પાછળ આ ઉપહાર આ બંનેને આપ્યા, એની પાછળ એમની એ ભાવના આપણને દેખાય છે કે આવનારા કાલખંડમાં તમે બંને જે અદ્ભુત કાર્ય કરવા જઈ રહ્યા છો તે નિર્વિઘ્ને પાર પડે. આ છે સહ ખ્યાયતે ઇતિ સખા. બીજો પ્રસંગ જોઈએ તો ઇન્દ્રપ્રસ્થ નિર્માણ થયા પછી યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ વ્યક્ત કરવાની ઈચ્છા પ્રકટ કરે છે, અને તે વખતે શ્રી કૃષ્ણ કહે છે કે અનિયંત્રિત રાજસત્તાના સંઘને તોડવા માટે પ્રથમ જરાસંઘને હરાવવો જરૂરી છે, અને ત્યારબાદ વિચાર વિમર્શ કરીને અર્જુન અને ભીમની સાથે શ્રી કૃષ્ણ બ્રાહ્મણ વેશે એ મગધ સમ્રાટને હટાવવા માટે નીકળે છે. અને જ્યારે શ્રી કૃષ્ણ અર્જુન ને ભીમ નીકળે છે ત્યારે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ અને અર્જુન માટે શું કહે છે? ન શૌરિણો વિના પાર્થો ન શૌરી પાંડવમ વિના નાજ્યોસ્ત્યનયોર લોકે કૃષ્ણયોરીતિ મે મતિ. સભા પર્વના 18મા અધ્યાયમાં 14મો શ્લોક, કે શ્રી કૃષ્ણ વિના અર્જુન ન રહી શકે, અને અર્જુન વિના શ્રી કૃષ્ણ ન રહી શકે. કૃષ્ણ અને અર્જુન માટે કોઈ પણ આ લોકમાં અજેય નથી, એવો મારો મત છે. એટલે કે યુધિષ્ઠિર પણ આ શ્રી કૃષ્ણ અને અર્જુનની બેલડી પર તેમને પણ કેટલો અતૂટ વિશ્વાસ હતો તે અહીંયા પ્રતીત થાય છે આપણને. તે જ રીતે વન પર્વમાં પણ જોઈશું તો મહર્ષિ વેદવ્યાસ અચાનક જ પાંડવોને વનમાં મળવા જઈ ચડે છે, અને તે વખતે તેઓ પાંડવોને આવનારા ભવિષ્ય માટે શક્તિ એકત્રિત કરવાની વાત કરે છે, અને અર્જુનને તેનું શૌર્ય તેજ વધારવાની હિમાયત કરે છે. અને ત્યારે તેઓ યુધિષ્ઠિરને અર્જુન માટે શું કહે છે? ઋષિરેશ મહાતેજા નારાયણ સહાયવાન પુરાણ શાશ્વતો દેવો વિષ્ણોર અંશ સનાતન. આરણ્યક પર્વના 37મા અધ્યાયમાં 29મો શ્લોક, કે હે યુધિષ્ઠિર, આ મહા તેજસ્વી અર્જુન
એ નર છતાં ઋષિ છે અને તેને નારાયણની સહાય છે. એટલે કે મહર્ષિ વેદ વ્યાસ પણ આ નર અને નારાયણના અલૌકિક સંબંધને અનુમોદન આપે છે. અને આ જ વાત ભીષ્મ પર્વમાં સંજય પણ કહી રહ્યો છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધારી પાર્થ છે, ત્યાં શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે ને નીતિ છે. એટલે કે ઘણા બધાએ આ બંને માટે મહાભારતમાં ઘણું બધું નર અને નારાયણની જોડી ગણીને જ ઘણું બધું લખ્યું છે. પરંતુ ટૂંકમાં આપણે સમજીએ તો એક સામાન્યમાં સામાન્ય સારથી સંજયથી લઈને મહર્ષિ વેદવ્યાસ, ત્રિકાળ જ્ઞાની એવા મહર્ષિ વેદવ્યાસ બધા જ એમ જ માનતા હતા કે શ્રી કૃષ્ણ અને અર્જુન માટે કશું જ અશક્ય નથી, અસંભવ નથી. અને તે જ આપણે કહી શકીએ કે સહ ખ્યાયતે ઇતિ સખા, અને તેઓએ દરેક કાર્યમાં યશસ્વી નીવડે. સખાનો બીજી પરિભાષા આપણે જોઈએ તો છે સહ ખાદતી ઇતિ સખા. જે સાથે ખાય છે તે સખા. સાથે ખાવું એટલે માત્ર ભોજન કરવો એટલો સીમિત અર્થ આપણે નહીં લઈએ, પરંતુ તેની પાછળનો ગૂઢાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોની સાથે ભોજન લઈ શકાય. સમાનતા હોય, પરસ્પર વિશ્વાસ હોય અને એકબીજાના આત્મીય હોય, ત્યાં કહી શકાય કે સહ ખાદતી ઇતિ સખા. અર્જુન અને શ્રી કૃષ્ણ બંને એકબીજાને પોતાના આત્મીય ગણતા હતા. અને તેથી જ તો ભગવાનના શ્રીમુખે ગવાયેલી ગીતાનો ઉપદેશ, ભગવાનના શ્રીમુખે સાંભળવાનો અધિકાર ન તો ધર્મ અને સત્યના પક્ષે રહેલા યુધિષ્ઠિરને પ્રાપ્ત થાય છે કે ન તો શક્તિશાળી એવા ભીમને પ્રાપ્ત થાય છે, પરંતુ આ વિશેષ અધિકાર માત્ર ને માત્ર અર્જુનને પ્રાપ્ત થાય છે. અને તેનું કારણ પણ ભગવાન સ્વયં જણાવે છે ગીતાના 4થા અધ્યાયમાં. સ એવાયમ મયા તેત્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ એતદુત્તમમ. આ પરંપરાથી પ્રાપ્ત થયેલ જ્ઞાન એ હું તને કહું છું, કારણ કે ભક્તોસી, તું મારો ભક્ત છે. ભગવાનના ભક્ત તો ઘણા બધા હોય, તેથી ભગવાન બીજી વિશેષતા પણ સાથે ભારપૂર્વક જણાવે છે કે સખા ચ, તું મારો મિત્ર પણ છે. તેથી હું તને આ રહસ્યમ હેતદુત્તમમ, ધ મોસ્ટ સિક્રેટ ઓફ નોલેજ, એ હું તને આપી રહ્યો છું. અને અર્જુન પણ ભગવાનને પોતાના કેટલા આત્મીય સમજતો હતો તે 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન પછી અર્જુનના કન્ફેશનમાં જોવા મળે છે. તે કહે છે ભગવાનને, એકરાર કરતા ભગવાનને કહે છે, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનંત વેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હું તમારા આ પ્રભાવને જાણી જ ન શક્યો, કારણ કે હું તો તમને મારા મિત્ર જ સમજતો હતો, અથવા તો એમાં મારો પ્રમાદ હતો કે તમારા ઉપરનો મારો પ્રેમ હતો. પ્રણયેન વા, અથવા તો તમારા ઉપરનો મારો પ્રેમ હતો. એટલે કે અર્જુનનો કૃષ્ણ પ્રત્યેનો સખા ભાવ એટલો સહજ અને એટલો પ્રબળ હતો કે તેમાં કૃષ્ણના ઈશ્વરી ભાવને પ્રવેશવાની કોઈ છૂટ જ નહોતી. એટલે આ છે અર્જુન અને શ્રી કૃષ્ણ પરસ્પર એકબીજાને પોતાના આત્મીય ગણતા હતા. સખા શબ્દની ત્રીજી વ્યુત્પત્તિ જોઈએ તો સહ ખેદમ વહતી ઇતિ સખા. જે દુઃખ સાથે વહન કરે છે તે સખા કહી શકાય. શ્રી કૃષ્ણની મહાભારતમાં એન્ટ્રી એ દ્રૌપદીના સ્વયંવરથી થાય છે, અને અર્જુન અને પાંડવો સાથેની મિત્રતાના મંડાણ પણ આ પ્રથમ મુલાકાતથી જ થાય છે. અહીંયા એક વાત નોંધવા જેવી છે કે શ્રી કૃષ્ણ અને પાંડવોની વચ્ચે જે મૈત્રીનું બીજ રોપાયું, તે પાંડવો જ્યારે દરદરના ભિખારી હતા, વનમાં છુપાવેશે ભટકતા હતા, અકિંચન હતા, સત્તાવિહીન હતા, ત્યારે નખાયા હતા, નહીં કે તેઓ હસ્તિનાપુરના રાજકુમાર હતા ત્યારે. આ છે સહખેદમ વહતી ઇતિ સખા. અને તે જ વખતે શ્રી કૃષ્ણ ભગવાને નક્કી કરી લીધું કે પોતાના અવતારી કાર્યમાં
પાંડવો જ સાધનરૂપ બનશે. પરંતુ ધર્મ રાજ્યની સ્થાપના માટે સત્તા અને સંપત્તિની જરૂર પડશે. પાંડવો એટલા સ્વમાનશીલ છે કે ક્યારેય કોઈની સામે હાથ નહીં લંબાવે, અને તેથી તેમણે એમના સ્વમાનને હણ્યા વગર તેમના આત્મગૌરવને અકબંધ રાખીને સુભદ્રાના જ્યારે અર્જુન સાથે લગ્ન કરાવે છે ત્યારે સુભદ્રાને કરોડોની સંપત્તિ દાયજામાં આપે છે અને યાદવોનું પીઠબળ પણ પૂરું પાડે છે. એટલે કે આ છે કે સહખેદમ વહતી ઇતિ સખા. એમણે પાંડવોને આ રીતે એમના આત્મગૌરવને હણ્યા વગર, એમના સ્વમાનને ઠેસ પહોંચાડ્યા વગર સત્તા અને સંપત્તિથી મજબૂત બનાવ્યા. બીજો એક પ્રસંગ જોઈએ તો જુગારમાં બીજી વાર હારી ગયા પછી પાંડવો દ્રૌપદીની સાથે 12 વર્ષ વનમાં રહે છે, અને એ વખતે શ્રી કૃષ્ણ વારંવાર સત્યભામા સાથે પાંડવોને મળવા માટે વનમાં જતા હતા. કદાચ વનમાં જતા હતા અને રોકાતા પણ હતા. એ શાસનમાં વ્યસ્ત એવા દ્વારકાધીશ માટે વારંવાર કદાચ વનમાં જવું સહજ અને સરળ તો નહીં જ હોય, અને કટોકટીમાં ફસાયેલા મિત્રને ન મળવા માટેના બહાના તકલાદી મિત્રો પાસે તો ઘણા બધા હોય છે, પરંતુ શ્રી કૃષ્ણ કંઈક જુદી જ માટીના મિત્ર હતા, અને મુશ્કેલીમાં ફસાયેલા મિત્રને મળવા માટે જવાનું કોઈ પણ કામ એ શ્રી કૃષ્ણ માટે નાનું નહોતું, અને તેમાં નડતું કોઈ પણ કષ્ટ એ શ્રી કૃષ્ણને મન મોટું નહોતું. આ છે શ્રી કૃષ્ણ. અને તેઓ પાંડવોને વનમાં મળવા જતા હતા તે સાંત્વના આપવા માટે નહોતા જતા. તેઓ પાંડવોની આશાને અખંડ રાખવા માટે જતા હતા, તેમના આત્મ પ્રત્યયને ટકાવવા માટે જતા હતા. અને આ જ યુધિષ્ઠિરની એક ભૂલથી તેમનું અવતારી કાર્ય 13 વર્ષ પાછું ઠેલાઈ ગયું. રાજસૂય યજ્ઞ થઈ ગયો હતો, અને હવે તેથી જ ધર્મ રાજ્ય, ધર્મ સંસ્થાપના કરવાનું કાર્ય સરળ બન્યું હતું. પોતે ભગવાન હતા, કોઈને પણ નિમિત્ત બનાવીને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શક્યા હોત, પરંતુ ના, તેમણે પાંડવોની 13 વર્ષ રાહ જોઈ, અને તેમની આ રાહ જોવાની જ પ્રક્રિયા એ આપણને મિત્ર તરીકે શું હોવું જોઈએ એ સમજાવી જાય છે. સ્થિતિ બદલાય, સંજોગો બદલાય, મિત્રની પરિસ્થિતિ બદલાય, પરંતુ મિત્ર પરનો વિશ્વાસ ક્યારેય બદલાવો ન જોઈએ. તે નિશ્ચલ અને અડગ રહેવો જોઈએ. મિત્રના વિશ્વાસનો ઘાત ક્યારેય ન થાય. આ શ્રી કૃષ્ણ જ સમજાવી શકે, અને આ છે સહખેદમ વહતી ઇતિ સખા. એનો અર્થ શ્રી કૃષ્ણ જ સમજાવી શકે. તે જ રીતે સખાની આગળ એક વ્યુત્પત્તિ જોઈએ તો એવો અર્થ છે કે સમાની ખાની એશાંતે ઇતિ સખા. જેની ઇન્દ્રિયો સરખી છે તે સખા. ઇન્દ્રિયો સરખી એટલે જેમનું રમવું સરખું, વિહરવું સરખું, જેમનો વ્યવહાર સરખો, જેમનું કાર્ય સરખું, કાર્ય સિદ્ધાંત સરખો અને કાર્ય પદ્ધતિ સરખી, જેમનું ભાવનાઓ સરખી, લાગણીઓ સરખી, અને જેમના વિચારો સરખા, જેમના જીવન મૂલ્યો સરખા, જીવન નિષ્ઠા સરખી, અને જીવનનું લક્ષ્ય પણ એક જ. તે કહેવાય કે સમાની ખાની એ શાંતે, કે જેની સરખી ઇન્દ્રિયો છે. હવે શ્રી કૃષ્ણ અને અર્જુન વિશે વિચારીએ તો બંનેનો જન્મ, ઉછેર અને શિક્ષણ સાવ ભિન્ન રીતે થયું હતું, પરંતુ એ બંનેને જોડતો સેતુ જો કોઈ હોય તો તે એ જ હતો કે ધર્મ. અર્જુનને ધર્મ રક્ષામાં રસ હતો અને શ્રી કૃષ્ણને ધર્મ સંસ્થાપનામાં. અર્જુન એ ધર્મ રક્ષા માટે પ્રતિબદ્ધ હતો, અને એના શૌર્ય તેજની રક્ષા માટે કૃષ્ણ કટિબદ્ધ હતા. અને તેથી જ અર્જુને જ્યારે યુદ્ધ માટેની મદદ માંગવા માટે દ્વારિકા પહોંચે છે ત્યારે તે યુદ્ધમાં આયુધ ન ઉપાડનાર એવા કૃષ્ણને પોતાના પક્ષે પસંદ કરે છે, અને પોતાના પક્ષે પસંદ કરે છે, અને એ વખતે પોતાના પક્ષે યાદવી સેના મળતા હરખભેર હરખાતા દુર્યોધન ઝડપથી હસ્તિનાપુર જવા માટે રવાના થઈ જાય છે. તેના ગયા પછી શ્રી કૃષ્ણ જે આપણા મનમાં પ્રશ્ન છે એ જ પ્રશ્ન અર્જુનને પૂછે છે.
અને તે વખતે અર્જુનનો જે જવાબ છે એ કદાચ આ લોકોત્તર મૈત્રીનું ગૌરી શિખર છે. એ વખતે જે કૃષ્ણનો એકરાર છે તે કદાચ આ લોકોત્તર મૈત્રીનું ગૌરી શિખર છે. શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે સંગ્રામમાં શસ્ત્ર ન ઉપાડનાર એવા તે મને કઈ શ્રદ્ધાથી તારા પક્ષમાં લીધો? અને ત્યારે અર્જુન જવાબ આપે છે કે તમે જગતમાં જે રીતે યશ મેળવી રહ્યા છો એવા યશસ્વી બનવાની મને ખેવના છે અને તેથી મેં તમને મારા પક્ષમાં લીધા છે. બાકી મને તો ખબર જ છે કે તમે સર્વ સમર્થ છો અને બધાનો નાશ કરી શકવા માટે સમર્થ જ છો, અને હું પણ એકલા હાથે બધાને પહોંચી વળું શકું એવો છું, પરંતુ મને તમારા જેવા યશસ્વી બનવું છે, તેથી મેં તમને મારા પક્ષમાં લીધા છે. અને ત્યારબાદ સાવ સહજતાથી અર્જુન ભગવાનને કહે છે કે મારી એવી ઈચ્છા છે કે આ યુદ્ધમાં તમે મારા રથના સારશો અને પળનો પણ વિલંબ કર્યા વગર આ દ્વારિકાનો સમ્રાટ એનું અર્જુનનું સારથ્ય સ્વીકારવાનો કોલ આપે છે. આ છે મૈત્રીનું ગૌરી શિખર કે બંનેના આચાર, વિચાર, વ્યવહાર, વર્તન બધું જ સરખું. અને આ જ શ્રી કૃષ્ણ જ્યારે વનમાં એકવાર અર્જુન સાથે વાતો કરે છે ત્યારે અર્જુનને સાંત્વના આપતા કહી રહ્યા છે કે મમેવ ત્વમ તવેવાહ યે મદીયાસ તવેવ તે યસ્તાન દ્વેષ્ટિ મામ દ્વેષ્ટિ યસ્તાન અનુ સમામ અનુ. આરણ્યક પર્વના 13મા અધ્યાયનો 38મો શ્લોક. હે પાર્થ, તું મારો જ છે અને હું તારો જ છું. જે તારો દ્વેષ કરે છે તે મારો દ્વેષ કરે છે, અને જે તને અનુસરે છે તે મને અનુસરે છે. એટલે કે કૃષ્ણ સ્પષ્ટ અહીંયા અર્જુનને જણાવી જ દે છે કે હું ને તું જુદા નથી. એટલે કે અર્જુનની જેમ બધા જ પાંડવો કૃષ્ણની જેમ ન્યાય, નીતિ, ધર્મ અને સત્યની તરફેણ કરતા હતા. અને આ છે સમાની ખાની શાંતે કે જેની ઇન્દ્રિયો સરખી તેનું બધું જ સરખું હોય અને તે જ સખા બની શકે છે. ઉદ્યોગ પર્વના વિદુર નીતિમાં પણ મિત્રના કેટલાક લક્ષણો વર્ણવ્યા છે કે આપદી યેન જહાતિ સમિત્ર, જે આપત્તિ સમયે સાથ ન છોડે તે મિત્ર. અભિમન્યુની નિર્મમ હત્યા સાંભળી ને અર્જુન પૂરેપૂરો તૂટી ગયો છે. શ્રી કૃષ્ણને પણ આઘાત લાગ્યો છે, તેઓ પણ આત્યંતિક પીડામાં છે, પરંતુ તે વખતે અર્જુનને સંભાળી શકે છે માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ. બીજા કોઈની તાકાત નથી કે અર્જુનને સંભાળી શકે. અને ત્યારે જયદ્રથના વધ પછી કર્ણ એ પૂરા આક્રોશ સાથે પાંડવ સૈન્ય પર આક્રમણ કરે છે, અને ત્યારે તેના ઇન્દ્રાસ્ત્રથી અર્જુનને બચાવવું ઘણું આવશ્યક હતું. અને તે માટે શ્રી કૃષ્ણ સ્વયં ઘટોત્કચ પાસે જાય છે અને ઘટોત્કચને વિનંતી કરે છે કે એક કુશળ નાવિકની જેમ આ ભયંકર સમુદ્રમાંથી પાંડવ સૈન્યરૂપી જહાજને તું ઉગારી લે. અને ઘટોત્કચ ભગવાનને નિરાશ નથી કરતો. તે રાત્રે એટલે કે યુદ્ધમાં 14મા દિવસે જ્યારે જયદ્રથનું મૃત્યુ થયું એ રાત્રે ઘટોત્કચ પોતાની પૂરી માયાવી શક્તિ અને રાક્ષસી શક્તિ સાથે કૌરવ સૈન્ય પર તૂટી પડે છે અને કર્ણનો પરાજય કરે છે. અને તે સમયે કર્ણે અર્જુનને માટે બચાવીને રાખેલું ઇન્દ્રાસ્ત્ર એ મજબૂરીથી ઘટોત્કચ પર છોડે છે. એટલે કે આ રીતે અને ઘટોત્કચ વીર ગતિને પામે છે. પરંતુ આ રીતે શ્રી કૃષ્ણએ અર્જુનના પ્રાણો પર રહેલું આ એક સંકટ પણ ટાળી દીધું. આ છે આપદી યેન જહાતિ સમિત્ર, કે એ સખા જે સંકટમાં સાથે ઊભો હોય એટલું જ નહીં પરંતુ એ સંકટને પણ દૂર કરી દે છે. બીજો એક શ્લોક છે કે નસ મિત્રોય પ્રિયમ બ્રુયાત, જે માત્ર પ્રિય બોલે તે મિત્ર નથી હોતો. નસ મિત્રોય હિતમ ન બ્રુયાત, જે હિતકારી ન બોલે તે પણ મિત્ર નથી હોતો. હિતમ મનોહરમ વાક્યમ યો બ્રુયાત સ મિત્ર સ્મૃતમ, જે હિતકારી અને સત્ય વાત કરે તે જ મિત્ર હોય છે. શ્રી કૃષ્ણ મધુરાધિપતિ હતા. તેમનું બધું જ મધુર હતું. તેમના વચનો પણ મધુર હતા.
પરંતુ પરિસ્થિતિના તકાજા પ્રમાણે તેઓ અમધુર પણ બની શકતા હતા અને કઠોર વચનો પણ કહી શકતા હતા. અભિમન્યુની હત્યા પછી વેરના આવેશમાં અને ગુસ્સામાં વેરની ભાવનાથી અર્જુન પ્રતિજ્ઞા લઈને બેસે છે કે કાલ સાંજ સુધી જો હું જયદ્રથનો વધ ન કરું તો હું પોતે અગ્નિ સ્નાન કરીશ. તેની આ પ્રતિજ્ઞાથી શ્રીકૃષ્ણ ખુશ તો નથી જ થતા તેના પર, પણ તેના પર ગુસ્સે થઈ જાય છે, તેને કઠોર વચનો કહે છે. અર્જુનને કહે છે કે તારી આ પ્રતિજ્ઞા લાપરવાહીથી ભરેલી છે. તે બુદ્ધિથી કશું જ વિચાર્યા વગર માત્ર ને માત્ર એક વેરની ભાવનાથી જ આ પ્રતિજ્ઞા લીધી છે. અને પ્રતિજ્ઞા લેતા પહેલા તે મોટા ભાઈ યુધિષ્ઠિરને પૂછ્યું પણ નહીં અને મારી પણ સલાહ ના લીધી. એટલે કે આ રીતે તેઓ કઠોર શબ્દ પણ બોલી શકે છે. અને એ જ રીતે જેટલા એવો વજ્રથી પણ વધારે કઠોર હતા એટલા કુસુમથી પણ કોમળ હતા. તે રાત્રે અર્જુન તો પ્રતિજ્ઞા લઈને શાંતિથી સૂઈ ગયો, પરંતુ શ્રીકૃષ્ણ આખી રાત જાગ્યા છે કે પોતાના મિત્રની પ્રતિજ્ઞાને કઈ રીતે સાચી ઠેરવવી. અને તેઓ તે રાત્રે પોતાના સારથી દારૂકને સંદેશો મોકલાવે છે કે અસ્ત્ર અને શસ્ત્ર સાથે મારો રથ તૈયાર રાખે. કાલ સવારે કદાચ જરૂર પડે તો પોતે સંગ્રામમાં ઝંપલાવવા માટે તૈયાર હતા. અને બીજી વાર પણ ચાલુ યુદ્ધ વખતે પણ તેઓ અર્જુન ઉપર ગુસ્સે થઈ જાય છે. જ્યારે અર્જુન મન મૂકીને ભીષ્મની સામે લડતો નથી. ભીષ્મ પિતામહની સામે સંયમિત લડાઈ લડે છે અને તેની આ મર્યાદિત લડાઈ જોઈને શ્રીકૃષ્ણ તેના પર ગુસ્સે ભરાઈ જાય છે અને એ વખતે પોતાની જ પ્રતિજ્ઞા કે યુદ્ધમાં આયુધ ન ઉપાડવાની એ પ્રતિજ્ઞા તોડવા પણ તૈયાર થઈ જાય છે. એટલે કે તેઓ માત્ર એવા મિત્ર નહોતા કે જે હંમેશા મિત્રની પ્રશંસા કરે, એની સ્તુતિ કરે, પરંતુ તેઓ સમય પ્રમાણે કડવા પણ બની શકતા હતા. એટલે કે તેમના માટે મૈત્રી એ માત્ર પ્રેયકર નહીં પરંતુ શ્રેયકર બનવી જોઈએ તેવું તે સમજતા હતા. અને હિતની વાતો કરીએ તો તેમણે જે કાંઈ કર્યું છે બધું જ પાંડવોના હિતમાં જ કરેલું આપણને દેખાય છે. જ્યારે હસ્તિનાપુર તેઓ વિષ્ટિ કરવા જાય છે ત્યારે તેઓ કર્ણને પણ મળે છે અને તે વખતે કર્ણની સમક્ષ એના જન્મનું રહસ્ય પ્રકટ કરે છે અને કર્ણને પાંડવોના પક્ષે આવવાનો પ્રસ્તાવ પણ મૂકે છે કર્ણ સમક્ષ. પરંતુ દુર્યોધન સાથેની મૈત્રીના બંધનને કારણે કર્ણ એ પ્રસ્તાવને ઠુકરાવી દે છે. દેખીતી રીતે આપણને લાગે કે શ્રીકૃષ્ણની કર્ણ સાથેની આ મુલાકાત સદંતર નિષ્ફળ ગઈ, પરંતુ ના, આ મુલાકાતે કર્ણનું આખું મોરલ તોડી નાખ્યું. એ અંદરથી હલી ગયો, એના હૃદયમાં ખળભળાટ થઈ ગયો અને તેથી જ પછી જ્યારે કુંતા માતા તેને મળવા આવે છે ત્યારે તેમને તે વચન આપી બેસે છે કે તમારા 5 પુત્રોની જ તમે માતા રહેશો. એટલે કે શ્રીકૃષ્ણની આ મુલાકાત છે એ આપણને માનવતાના હિતેચ્છુ કરતા પાંડવોના હિતેચ્છુ તરીકેની વધારે દેખાય. અને તેમણે યુદ્ધમાં જે કંઈ રણનીતિ અપનાવેલી છે કે ભીમ દ્વારા જરાસંઘનો વધ કરાવ્યો કે યુધિષ્ઠિર દ્વારા નરોવા કુંજરોવા બોલાવ્યું, એ બધું જ પાંડવોના હિતમાં જ દેખાય છે. અને પોતાના વાક ચાતુર્યથી તેમણે 2 વાર દુર્યોધનને પણ પરાસ્ત કર્યો છે માત્ર ને માત્ર પાંડવોના હિત ખાતર. પ્રથમવાર જ્યારે દુર્યોધન દ્વારકા યુદ્ધ માટે મદદ માંગવા જાય છે, પોતે પહેલો પહોંચી ગયો છે. લીગલી અને લોજિકલી બંને રીતે વિચારીએ તો જે પહેલો ગયો એનો જ હક પહેલો હોય, પરંતુ એન કેન પ્રકારેણ શ્રીકૃષ્ણ એને સમજાવે છે કે પહેલા મેં અર્જુનને જોયો અને અર્જુન તારા કરતા ઉંમરમાં નાનો છે એટલે એને હક પહેલો આપ. અને અર્જુને તેમને પસંદ કર્યા. અને બીજી વાર એટલે કે અહીંયા પણ તેમણે દુર્યોધનને પરાસ્ત કર્યો કે રખે ને દુર્યોધન મને માંગી લેશે તો. અને જ્યારે યુદ્ધ પતી ગયા પછી કર્ણ વધ અને શલ્યના મૃત્યુ બાદ દુર્યોધન થાકી ગયો, મનથી પડી ભાંગ્યો છે, હારી ગયો છે અને ત્યારે એ સરોવરના તળિયે જઈને બેસે છે. એ વખતે ત્યાં કાંઠે યુધિષ્ઠિર, પાંડવો અને શ્રીકૃષ્ણ ઊભા છે અને યુધિષ્ઠિર દુર્યોધનને કહી રહ્યા છે
કે તું બહાર આવ અને અમારામાંથી તને જેની સાથે ઈચ્છા હોય તેની, અમારા પાંચમાંથી તને જેની સાથે ઈચ્છા હોય તેની સાથે તું દ્વંદ્વ યુદ્ધ કર. એમાં જો તું વિજયી બનશે તો અમે અમારો પરાજય સ્વીકારી લઈશું. યુધિષ્ઠિર આ વાક્ય તો બોલી ગયા, પણ શ્રી કૃષ્ણએ દક્ષતા વાપરી. કારણ કે રખેને જો દુર્યોધન નકુલ કે સહદેવ સાથે લડવાનું કહેતો, અને ત્યારે પણ તેમણે દુર્યોધનને વાક ચાતુર્યથી ભીમની સાથે ગદાયુદ્ધ કરવા માટે મજબૂર કરી દીધો. એટલે કે આ રીતે હરેક ક્ષણે તેમને પાંડવોના હિતનું જ વિચારેલું છે. એટલે કે તેઓ હિતકારી મિત્ર પણ હતા અને હંમેશા પ્રશંસા કરે એવા મિત્ર નહોતા. કડવા વચનો પણ સાચી વાત કહી શકે એવા મિત્ર હતા. તે જ રીતે બીજું એક મહત્વનું કારણ, શ્રી કૃષ્ણ અને અર્જુનની મૈત્રીનું બીજું એક મહત્વનું કારણ જો કોઈ હોય તો તે હતું સિનર્જી. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે અદ્ભુત સિનર્જી હતી. ગજબનો બંને વચ્ચે તાલમેલ હતો. જ્યારે યુદ્ધના મેદાનમાં પ્રલયકારી ભીષ્મને અટકાવવા ખૂબ જરૂરી બની ગયું હતું, અને તેથી ભીષ્મ પાસેથી જ પાંડવો અને શ્રી કૃષ્ણ એમને રણમાંથી હરાવવાની રણનીતિ જાણી લાવે છે. અને એ જાણ્યા બાદ દરેક પાંડવ અર્જુનને કહેવા માંડે છે કે કાલે તારે શિખંડીને જ આગળ રાખીને ભીષ્મની સામે લડવાનું છે. અને અર્જુન દલીલો કરતો હતો, ગુસ્સો એને આવતો હતો અને બધા પર એ ક્રોધિત થઈ ગયો અને કહે છે કે હું કોઈ નામર્દ નથી કે એક સ્ત્રીને આગળ રાખીને લડું. હું કોઈ પૌરુષહીન નથી કે શિખંડીને આગળ રાખીને લડું. પરંતુ કાલે હું મારા પુરુષાર્થથી ભીષ્મની સામે લડીશ, પણ હું શિખંડીને તો આગળ નહીં જ રાખું. અને તે વખતે શ્રી કૃષ્ણ માત્ર એક વાક્ય બોલે છે, પાર્થ, તારે કાલે આમ જ કરવાનું છે. શિખંડીને આગળ રાખીને જ લડવાનું છે. અને અર્જુનની બધી જ દલીલો, બધો જ ક્રોધ, બધો જ ગુસ્સો, બધું જ શાંત થઈ જાય છે પળમાં. અને બીજે દિવસે કૃષ્ણના કહ્યા મુજબ તે શિખંડીને આગળ રાખીને જ ભીષ્મની સામે લડે છે અને કૌરવ સેનાના મહાનાયકને પોતાના બાણોથી ક્ષત વિક્ષત કરી નાખે છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ જ છે કે અર્જુનને કૃષ્ણની વાતો ઉપર, કૃષ્ણના વિચારો ઉપર, કૃષ્ણના કાર્ય ઉપર, કાર્ય નીતિ ઉપર ને કાર્યના પરિણામ ઉપર 100% વિશ્વાસ હતો. અને શ્રી કૃષ્ણને પણ અર્જુનના વચન ઉપર પૂર્ણ ભરોસો હતો. તેથી તો જ્યારે અર્જુન એમને સારથી બનવાનું કહે છે ત્યારે તેઓ સહર્ષ સ્વીકારી લે છે. ક્યાંય કોઈ દલીલ નહીં કે વિચારીને કહીશું, કોઈ જ પ્રતિપ્રશ્ન નથી. એટલે કે આ બંનેને આદેશ કે અનુદેશની ક્યારેય જરૂરત નથી પડી. એ બંને વચ્ચે જ્યારે સેતુ રચાય છે ત્યારે તેમાં માત્ર તેમની સ્થૂળ ઉર્જાનો સરવાળો નથી થતો, પરંતુ તેની અંદર તેમની ભીતરી ઉર્જા અને ઉષ્મા ભળે છે. તેથી કાર્ય સફળ થાય છે, તેથી તેઓ યશસ્વી બને છે. અને આવા તો મહાભારતમાં એ બંનેની સિનર્જીના તો ઢગલાબંધ પ્રસંગો છે. ખાંડવ વન દહનનો પ્રસંગ વિચારીએ તો એકની વ્યૂહરચના અને બીજાની શૌર્ય ક્ષમતા એ ઇન્દ્રને પણ પડકાર આપે છે. સુભદ્રા હરણમાં એકની સલાહ અને બીજાનું શાણપણ એ રંગ લાવે છે. જયદ્રથ વધમાં એકે સમયને સાધન બનાવ્યો અને બીજાએ પોતાના કર્મને સાધન બનાવી અને સંકલ્પને સિદ્ધ કર્યો. કર્ણ વધમાં એકની રણનીતિ અને બીજાની કર્મ આસક્તિ એ મોટામાં મોટા અધર્મને પણ દૂર કરે છે. ગીતા ઉપદેશની વાત કરીએ તો અર્જુનની જિજ્ઞાસાની અનંત ધારા એ કૃષ્ણના જ્ઞાન સાગરમાં વિલીન થઈ જાય છે અને માર્ગ સૂચક અને કર્મ પ્રેરક એવું ઉચ્ચ તત્વજ્ઞાન વિશ્વને મળે છે. સમગ્ર યુદ્ધની વાત કરીએ તો એકે ધર્મનું સુદર્શન ચક્ર ફેરવ્યું અને એકે કર્મનું ગાંડી ઉઠાવ્યું ત્યારે એ ધર્મને વિજયની વરમાળા મળે છે. એટલે કે આ બંને વચ્ચે એક ગજબની સિનર્જી હતી. કોઈ શબ્દની એમાં જરૂર જ નથી. એક મૌન, એક સંકેત જ બંનેને એક કરતો હતો. એટલું ગજબનું સાહચર્ય હતું. અને તેથી જ મહાભારત આ સંબંધને એક અનોખું નામ આપે છે કે નર અને નારાયણ. અને તેથી શ્રી કૃષ્ણ અને અર્જુન એ બે વ્યક્તિઓ નથી,
પરંતુ ધર્મ સંસ્થાપના માટે કાર્યરત એવી દિવ્ય ચેતનાના બે પરસ્પર પૂરક સ્વરૂપો છે અને તેથી તેમની મૈત્રી એ શાશ્વત બની છે, લોકોત્તર બની છે અને તેનું કારણ એ તેમની આ અદ્ભુત સિનર્જી છે. અને સૌથી મહત્વની એક વાત, એમની જે મૈત્રી, જે આજે પણ આપણે યુગો પછી પણ તેને યાદ કરીએ છીએ, જે લોકોત્તર છે, શાશ્વત છે, એ મૈત્રીનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ જ છે કે તેમાં કૃષ્ણનું કૃષ્ણત્વ અને અર્જુનનું અર્જુનત્વ ભરેલું છે. અર્જુનનું અર્જુનત્વ શું છે? એક મિનિટ. અર્જુનનું અર્જુનત્વ શું છે તે આપણે સમજીએ તો શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ હતા, પરંતુ અર્જુન પણ એક પ્રતિભાવંત પુરુષ હતો. શ્રી કૃષ્ણની સામે તેની પર્સનાલિટી કંઈક જુદી જ રીતે નિખરી આવેલી દેખાય છે. તેનામાં શ્રદ્ધા અને બુદ્ધિ બંને હતા. જો માત્ર શ્રદ્ધા હોત તો તે યુદ્ધ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણને આટલા પ્રશ્ન પૂછી જ ન શક્યો હોત, અને જો માત્ર બુદ્ધિ હોત તો શ્રી કૃષ્ણનો ગીતાનો ઉપદેશ સદંતર નિષ્ફળ જાત. પરંતુ તેનામાં શ્રદ્ધાયુક્ત બુદ્ધિ અને બુદ્ધિયુક્ત શ્રદ્ધાનો સમન્વય હતો અને તેથી તે શ્રી કૃષ્ણનો પ્રિય માણાય બની શક્યો છે. યુદ્ધ ક્ષેત્રમાં આ મહામાનવની સામે યુદ્ધના વિરોધમાં પોતાની શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી તર્કયુક્ત દલીલો અને બુદ્ધિગમ્ય પ્રશ્ન પૂછવાની ક્ષમતા અર્જુનમાં હતી. મોહાસક્ત થયેલા એ અર્જુનમાં હૃદય દૌર્બલ્ય જરૂર ઊભું થયું હતું, પરંતુ વિચાર દૌર્બલ્ય જરાય નહોતું, અને તેથી જ તે નિર્ભયતાથી ડર્યા વગર વિવેકપૂર્વક ભગવાનને પ્રશ્નો પૂછી શકતો હતો. અને જ્યારે તેની શંકાનું સમાધાન થાય છે ત્યારે એ શંકા દૂર કરનાર પ્રત્યે તેના હૃદયમાં આદર પણ છે અને તે આદર પણ તે પ્રગટ કરી શકે છે. આદર પ્રગટ કરવાની વિવેકશીલતા પણ અર્જુનમાં હતી. અર્જુન ઋજુ હતો, સહજ હતો, સરળ હતો. પોતાના બધા જ વિકારો, હૃદયના બધા જ ભાવો તે કૃષ્ણની સમક્ષ પ્રગટ કરી શકતો હતો. સુભદ્રા પ્રત્યે પોતાના હૃદયમાં અનુરાગ ઉત્પન્ન થયો છે તે પણ તેણે શ્રી કૃષ્ણને કહ્યું, અને પોતે તમારા પ્રભાવને જાણી ન શક્યો તેમાં મારો પ્રમાદ હતો તે પણ તે સ્વીકારે છે. એટલું જ નહીં, પોતાની બુદ્ધિ કેમ કર્તવ્ય મૂઢ બની ગઈ છે, પોતે કર્તવ્યથી પરામુખ થઈ ગયો છે, પથચ્યુત થઈ ગયો છે, પોતાનું સ્ખલન થયું છે એ પણ તે સ્વીકારે છે. અને છેલ્લે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ કહીને પૂર્ણ સમર્પિતતા પણ ભગવાનની સમક્ષ પ્રગટ કરે છે. આ અર્જુનનું અર્જુનત્વ છે અને તેથી તે શ્રી કૃષ્ણનો પ્રિય સખા બની શક્યો. એટલે અર્જુન એ માત્ર એક વીર ધનુર્ધારી પુરુષ નહોતો, પરંતુ બુદ્ધિવંત, વિવેકવંત અને વિચારવંત હતો, અને તેથી શ્રી કૃષ્ણ તેને છેક તેનો આત્મીય સુહૃદય બની ગયો છે. અને આ જ શ્રી કૃષ્ણ મહાભારતમાં અર્જુનને 4 વાર અનઘ કહીને હાક મારે છે. આપણે આપણી જાતને નિષ્પાપ સમજીએ કે નિષ્પાપ કહીએ એમાં કંઈ મોટી વાત નથી, પરંતુ જ્યારે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ એવા સર્વલોક મહેશ્વર ભગવાન જ્યારે અર્જુનને અનઘ કહીને હાક મારી હશે ત્યારે એ અર્જુનના વ્યક્તિત્વની ઊંચાઈ કેટલી અમાપ હશે તે પણ કલ્પના કરતા આપણા હાંજા ગગડી જાય છે. આ છે અર્જુનનું અર્જુનત્વ, અને કૃષ્ણનું કૃષ્ણત્વ પણ આમાં પૂરેપૂરું આપણને દેખાય છે. કૃષ્ણનો અવતારી હેતુ એ અર્જુન સાથેની મિત્રતામાં જ સ્પષ્ટ થયેલો છે. અર્જુનની સમક્ષ શ્રી કૃષ્ણ પણ પૂરેપૂરા ખીલેલા અને ખુલ્લા થયેલા દેખાય છે. જગતને માર્ગદર્શન આપવાના સિદ્ધાંતોનું નિદર્શન અને શાશ્વત ધર્મ ગુપ્તા તરીકેના પોતાના દિવ્ય રૂપનું દર્શન, આ બધું જ તેમણે અર્જુન સમક્ષ પ્રસ્તુત કરેલું છે. અર્જુન સમક્ષ શ્રી કૃષ્ણ પૂરેપૂરા ઝળહળી ઉઠ્યા છે. સત્ય અને અહિંસા એના શ્રી કૃષ્ણ વિરોધી નહોતા, પરંતુ તેઓ સત્ય અને અહિંસાને એક વ્યાપક પરિપ્રેક્ષ્યમાં નિહાળનારા હતા. શાશ્વત ધર્મના રક્ષણ માટે તેઓ આપદ ધર્મ, આપત્તિના સમયે લેવાયેલા ધર્મને જ યોગ્ય ગણતા હતા, અને તેથી જ તો
તેના માટે સત્ય સ્ખલન કે શૌર્ય તેજયુક્ત હિંસા પણ તેમને મંજૂર હતી. કોઈ નિયમ તૂટે કે પ્રતિજ્ઞા તૂટે તેની સામે શ્રી કૃષ્ણને જરાય વાંધો નહોતો, પરંતુ ધર્મ તૂટે તેની સામે તેમને વાંધો હતો. ધર્મની ગ્લાનિ એ તેમના માટે ગૌણ બાબત નહોતી, પરંતુ તેના માટે ઉચ્ચારેલું અસત્ય એ તેમને મને ગૌણ બાબત હતી. અને તેથી જ તેઓ માનતા હતા કે પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા નથી, એ નિષ્ઠા નથી, જે ધર્મના વિકસન કાર્યની પરંપરામાં અંતરાય ઉભો કરે. અને આ માટે જ પ્રતિજ્ઞાબદ્ધ શૌર્ય તેજયુક્ત ધર્મ કે નિષ્પ્રાણ બનેલ બ્રહ્મ તેજયુક્ત ધર્મ કરતા માનવતાને ટકાવી રાખનાર ધર્મને સંભાળવા માટે જ તેમણે યુદ્ધ ક્ષેત્રમાં ક્રાંતિનો શંખનાદ કર્યો છે. આવી વ્યાપક ધર્મ ભાવનાના સંરક્ષકની ભૂમિકામાં તેઓ અર્જુન સમક્ષ આવ્યા છે. અને એટલે જ જયદ્રથ વધ, કર્ણ વધ, દ્રોણ વધ, શિખંડીને આગળ રાખીને ભીષ્મને બાણશૈયા પર આરૂઢ કરવા કે ગાંડીવની નિર્ભત્સનાનો પ્રસંગ, દરેક વખતે શ્રી કૃષ્ણએ આ જ આપદ ધર્મની અર્જુનને સમજણ આપીને શાશ્વત ધર્મને ટકાવ્યો છે, શાશ્વત ધર્મને સંભાળ્યો છે. આ જ સિદ્ધાંત તેમણે અર્જુનની સમક્ષ મૂકી અને કર્તવ્યથી પરામુખ થયેલા અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં સ્વકર્મ પ્રત્યે જાગૃત કર્યો. સાચો સ્વધર્મ શું છે તે તેમણે અર્જુનને સમજણ આપી અને એક મૈત્રી કાવ્યના રૂપમાં આપણને શ્રીમદ ભગવદ્ ગીતા મળી. આ જ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નિમિત્ત માત્ર, એટલે કે જો માત્ર યુદ્ધ જ જીતવાની વાત હોત તો એ તો ભગવાન માટે ડાબા હાથનો ખેલ હતો, પરંતુ અહીંયા કોઈને નિમિત્ત બનાવવાની વાત છે. અને નિમિત્ત બનાવવું એટલે કોઈને ક્રેડિટ આપવી, કોઈને યશ આપવો. અને કોને આપણે ક્રેડિટ આપી શકીએ છીએ, કોને યશ આપી શકીએ છીએ? જે આપણા આત્મીય છે, જે આપણા હૃદયની વધારે નજીક છે, જે આપણા સુહૃદ છે, તેને આપણે યશ આપી શકીએ છીએ. અને એ જ અર્જુન કૃષ્ણ માટે હતો. તેથી તો તેઓ અર્જુનને ઉદ્દેશીને જ કહે છે કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. અર્જુન તેમના હૃદયથી નજીક હતો અને આ તેમના માનવીય જીવનની અંતિમ ક્ષણ સુધી અર્જુન તેમના હૃદયમાં રહેલો છે. તે આપણને મહર્ષિ વેદવ્યાસે પણ બતાવ્યું જ છે. ગાંધારીનો શ્રાપ સાચો થવાનો સમય આવી ગયો છે. યાદવા સ્થળી પણ થઈ ગઈ છે અને આ અવતારી પુરુષને પોતાની અવતારી લીલા સંકેલી લેવાનો પણ સંકેત મળી ગયો છે. અને તે સમયે તેઓ પોતાના સારથી દારૂકને હસ્તિનાપુર અર્જુનને સંદેશો, યાદવોના વિનાશના સંદેશો આપવા માટે મોકલે છે. અને તેઓ અહીંયા પોતાની સાથે રહેલા પોતાના પિતા વસુદેવને કહે છે કે અર્જુન આવે ત્યાં સુધી તમે આ દ્વારકાની સ્ત્રીઓની રક્ષા કરજો. અને સાથે સાથે પિતાને સાંત્વના આપતા એક વાક્ય કહે છે, યો હમ તમર્જુન વિદ્ધિ યો અર્જુન સોહમેવ તું. જે હું છું તે જ અર્જુન છે અને જે અર્જુન છે તે જ હું છું. યો વિદ્ધિ, આ તમે સમજજો, જાણજો. આ છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેની મૈત્રીનું ટોચનું શિખર, કે જ્યારે સ્વયં ભગવાન કહે છે પોતાની અંતિમ ક્ષણોમાં કે હું જ અર્જુન છું. એટલે કે અર્જુન તો કૃષ્ણને અને આ કૃષ્ણનું કૃષ્ણત્વ છે. અને એમણે જીવનભર સદા તેઓ અર્જુનની સાથે રહ્યા છે, પરંતુ ક્યારેય એની સ્વતંત્રતા છીનવી નથી. તેઓ હર પળ હર ક્ષણ અર્જુન અને પાંડવોના સલાહકાર અને માર્ગદર્શક બન્યા છે, પરંતુ ક્યારેય પોતાના નિર્ણયો અર્જુન ઉપર લાદ્યા નથી. અર્જુનનો ગ્રોથ થાય તેમાં ચોક્કસ તેમને ઇન્ટરેસ્ટ હતો, પરંતુ અર્જુન પોતાની ઓથમાં રહે તેવું તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા. આ કૃષ્ણનું કૃષ્ણત્વ હતું કે જે અર્જુન પૂરેપૂરો સમજ્યો હતો. અને તેથી જેમ કૃષ્ણની અંતિમ ક્ષણો અર્જુનમય હતી, તેમ અર્જુનની પણ મહાભારતમાં જે અંતિમ ક્ષણો વેદવ્યાસે વર્ણવી છે તે પણ પૂરેપૂરી કૃષ્ણમય જ છે. મહાપ્રસ્થાનિક પર્વમાં જોઈશું તો અર્જુનની મનોદશા કરુણા, વિરહમય અને આત્મચિંતનથી ભરેલી દેખાય છે. કૃષ્ણ વગરની દ્વારિકા તેના માટે અસહ્ય બની ગઈ છે અને કૃષ્ણ વગરનું જીવન તો સાવ અકલ્પ્ય લાગે છે. અને તે વખતે અંધાર્યો તેના માથે સ્વકર્મ અદા કરવાની જવાબદારી આવી જાય છે. યાદવોના સ્ત્રીઓની રક્ષણની જવાબદારી.
પરંતુ એ જ ગાંડીવ પોતાની પાસે હોવા છતાં પણ લૂંટારાઓની સામે અર્જુન નબળો પુરવાર થાય છે અને શ્રીકૃષ્ણનું ઋણ અદા ન કરી શકવાનો વસવસો અને અજંપો તેના રોમે રોમમાં વ્યાપી જાય છે. તેને પોતાનું જીવન એ શૂન્યતાના મહાસાગરમાં કોઈ દિશાવિહીન અટવાયેલી નૌકા સમાન ભાસે છે. કૃષ્ણ વગરનું તન, મન અને જીવન તેને શૂન્યતામાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. અને તે વખતે તેને કૃષ્ણ સાથે વિતાવેલી પોતાના જીવનની બધી જ ક્ષણો યાદ આવે છે. કૃષ્ણ સાથેનું સખ્યત્વ, કૃષ્ણ સાથેની સંવાદ, કૃષ્ણ સાથેનો વિહાર, યુદ્ધ ક્ષેત્રમાં કૃષ્ણનું સારથી હોવું અને એ વખતે આપેલો ગીતાનો ઉપદેશ બધું જ તેની નજર સમક્ષ આવી જાય છે. તેને ચિત્ત બ્રહ્મ થઈ જાય છે અને તે યુધિષ્ઠિરને કહે છે કે યુદ્ધ ક્ષેત્રમાં એકવાર યોગેશ્વર કૃષ્ણે મને કહ્યું હતું, કાલોસ્મિ લોકક્ષયા કૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તું મિહ પ્રવૃત્ત. તે વખતે મને આ સમજાયું નહોતું, પરંતુ આજે મને આનો અર્થ અને મર્મ બધો સમજાય છે. પરંતુ ત્યારે યોગેશ્વર કૃષ્ણ આપણી સાથે નથી, આપણા જીવનની વિટંબણા છે. અને ત્યારબાદ એ બીજા પાંડવો સાથે મહાપ્રસ્થાન પર નીકળી પડે છે. યુદ્ધ વીરથી યતિભાવ તરફ આ અર્જુનનું પ્રયાણ છે. કૃષ્ણ વગરના અર્જુનનું બધું જ લૂંટાયેલું દેખાય છે. શૌર્ય, વીરતા, પરાક્રમ, તેજ બધું જ લૂંટાયેલું દેખાય છે. કૃષ્ણ વગરનો અર્જુન એ ધનુષ છે પણ બાણ નથી, રથ છે પણ સારથી નથી, શરીર છે પણ એમાં ચેતના નથી. આ અર્જુનનું અર્જુનત્વ છે કે તે પણ જીવનની અંતિમ ક્ષણો સુધી કૃષ્ણમય જ છે અને કૃષ્ણ પણ અર્જુનમય જ છે. એટલે કે અર્જુનના અર્જુનત્વને કૃષ્ણએ ઓળખ્યું હતું અને કૃષ્ણના કૃષ્ણત્વને અર્જુન સમજ્યો હતો અને તેથી આ મૈત્રી એ લોકોત્તર મૈત્રી બની શકી. તેથી એમનું સખ્યમ એ મધુરમ બની શક્યું. આપણે પણ કૃષ્ણનું કૃષ્ણત્વ તો હજી કદાચ આપણી રાહ જુએ છે. એ જ રીતે કૃષ્ણત્વ લઈને ઊભું છે કૃષ્ણ, પરંતુ આપણે આપણામાં અર્જુનત્વ લાવવાનું છે. અર્જુન જેવી રુજુતા, સહજતા, સરળતા, ભગવાન પ્રત્યે અનન્ય વિશ્વાસ અને પૂર્ણ સમર્પિતતા લાવીશું તો આપણી પણ ભગવાન સાથેની મૈત્રી અખંડ બનશે. આપણું પણ સખ્યમ ભગવાન સાથેનું મધુર બનશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. થેન્ક યુ. નમસ્કાર સંધ્યાબેન, આપણે ખૂબ જ સરસ વાતો કરી. સખા શબ્દને અનેક રીતે વ્યાખ્યાયિત કરી અને મિત્ર કોણ અને કેવા એની સરસ વાતો આપણે તમારી પાસેથી સાંભળી. ઘણી વાતો નવી હતી, બહુ મજા આવી. મહાભારતના સંદર્ભમાં કૃષ્ણ અને અર્જુનના સંબંધોને અને એમની વચ્ચેની મિત્રતાને એક અનેરો રંગ આપે ચખાડ્યો અમને. વાસ્તવમાં તો કૃષ્ણના મોરપીંછમાં જેટલા કલર છે એટલા કૃષ્ણની મૈત્રીના કલર છે. જુદા જુદા વિવિધ રંગી એવો કૃષ્ણ અનેક મિત્રતાના નવા નવા સ્વરૂપો જુદી જુદી ક્ષણોએ, જુદા જુદી ઘટનાઓમાં અને જુદી જુદી વ્યક્તિઓ સાથે પ્રગટ કરતો જ રહે છે. પણ તેમાંનું સૌથી વધારે શ્રેષ્ઠ ઉદાહરણ અને આત્મીયતા એમની કૃષ્ણ સાથે હતી અને એટલે જ અર્જુન સાથે હતી, એટલે જ એને પોતાનું વિભૂતિમત્વ પણ ગણે છે. ગીતામાં પણ ભગવાને બહુ સરસ વાત કરી કે મારો ભક્ત કોણ, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરવું એવું છે. મિત્ર હોય, મિત્ર હોય એટલે જેની સંવેદના અને વેદના એક હોય. ભક્ત એવો હોય કે જગતનું જે કંઈ જીવો છે એમની સાથેની વેદના અને સંવેદના એ પોતે અનુભવતો હોય. એ એમ્પેથી જેની અંદર છે એ મૈત્રી ભાવને આ સામાન્ય વ્યવહારના મૈત્રી અને મિત્રતાના સંબંધોથી છે કે આધ્યાત્મિક સુધી લઈ જવાની ત્રેવડ અને એ લઈ જવાનું પોતાના જીવનમાં પ્રગટ કરવાનું સામર્થ્ય એ શ્રી કૃષ્ણમાં હતું. અને સંધ્યાબેન, તમે બહુ જ સરસ રીતે આખા વિષયને બહુ સરસ રીતે લીધો, સમજી શકાય એવો લીધો અને ઘણા નવા વિચાર બીજ પણ એવા આપ્યા કે એની અંદર થોડું જો થિંકિંગ કરીએ. વાસ્તવમાં કોઈ પણ અવતાર છે એક રોલ મોડેલ તરીકે આવતો હોય છે. જુદી જુદી ભૂમિકામાં કેવી રીતે જીવવું એનું નિદર્શન કરવા આવતું હોય છે. તો મિત્ર તરીકેનું જીવન કેવું હોવું જોઈએ, આદર્શ મિત્ર કેવી રીતે બની શકાય, એનું પણ એક રોલ મોડેલ શ્રી કૃષ્ણએ પોતાના અર્જુન સાથેના એ સખ્યત્વમાં એ આપણને બધું સમજાવ્યું છે અને બતાવ્યું પણ છે.
અને તમે સંધ્યાબેન એને બહુ સરસ રીતે અને સુપેરે બધાની સમક્ષ રાખ્યું. આજકાલ શું થયું છે કે સંબંધોના અને મૈત્રીના જે મૂળ છે એ ઊંડા છે, પણ એ મૈત્રીનું આ વૃક્ષ આજે જે સોશિયલ મીડિયા ને જે વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપનું જે રોલર ફરી રહ્યું છે એની નીચે આ મૈત્રીપૂર્ણ સંબંધો કાં કચડાઈ જાય છે, કાં કરમાઈ જાય છે, કાં ધરવાઈ જાય છે. ત્યારે એની વચ્ચે શાશ્વતતા શોધીને એને ટકાવવું અને એને સરસ રીતે જીવતા રહેવું એક ચેલેન્જ છે, પણ એ અશક્ય નથી. આજેના વર્ચ્યુઅલ સંબંધો જે બધા છે એ વાટકી વ્યવહાર છે. સોશિયલ મીડિયાની અંદર દર્શાવાતી બધી મિત્રતા વાટકી વ્યવહાર છે. તું મને થોડું આપે, હું તને થોડું આપું, પરંતુ નિસ્વાર્થ ભાવે નિરહંકારીપણે અને પાછળથી ધબ્બો મારીને પણ આપણને ગમતા શબ્દો કહીને પણ આપણને માર્ગદર્શન આપતા કે આપણા જીવન પ્રત્યે અંગુલી નિર્દેશ કરી અને આપણને સલાહના સાચા શબ્દો કહી શકે એવી તાકાત તો મિત્રોમાં જ હોય છે. આવા જૂના અને નવા મિત્રોનું ગૌરવ કરવું અને એના પ્રત્યેના વ્યવહારને વધુ દ્રષ્ટિગોચર થાય, વધુ બોલકો થાય, વધુ દેખાઈ આવે એ રૂપે વ્યક્ત કરવાનો દિવસ છે એ આપણું ફ્રેન્ડશિપ ડે છે. અને બહુ જ સરસ રીતે આજના ફ્રેન્ડશિપ ડેની ઉજવણીને એક આધ્યાત્મિક સંદર્ભથી અને જીવનના બહુ ઉપયોગી મૂલ્યવાન સદગુણ સાથે સાંકળી અને સંધ્યાબેન આપણે અમારી સમક્ષ રજૂ કર્યો. તમારો ખૂબ આભાર.